ભાવનગર શહેરના કાંચના મંદિરની સામે આવેલ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા એક ફોરેસ્ટ અધિકારીના પત્ની નૈનાબેન રબારી, 9 વર્ષનો પુત્ર ભવ્ય રબારી અને 13 વર્ષની પુત્રી પૂથા રબારી થોડાક દિવસો પહેલા સુરત જવાનું કહી ગુમ થયા હતા અને અંતે માતા પુત્ર અને પુત્રીના મૃતદેહ ફોરેસ્ટ કોલોનીના કાચના મંદિરની જગ્યામાંથી દટાયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા। ત્યારે ખુદ ફોરેસ્ટ અધિકારીએ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે। ફોરેસ્ટ અધિકારીએ 5 તારીખે સવારે જ હત્યા કરી નાખી હતી। ખાડો અગાઉથી જ ખોદી નાખી પ્રી પ્લાન કર્યો હતો અને પોલીસને મિસગાઈડ કરવા પત્નીના મોબાઈલમાંથી જ પ્લેન મોડમાં મેસેજ કર્યો હતો। ત્યારે કેસ સ્ટ્રોંગ કરવા સરકાર તરફી પોલીસે ફરિયાદી બની આગળની કાર્યવાહી હાથ ધરી છે। હત્યાનું મૂળ કારણ ઘર કંકાસ હતો। પરિવાર સાથે રહે તે બાબતે લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે કજિયો ચાલતો હતો। ત્યારે માતા, પુત્ર અને પુત્રીની હત્યા કરનાર ફોરેસ્ટ અધિકારી પતિને તેનું સહેજ પણ દુઃખ નથી તેવી પણ માહિતી સામે આવી છે। ત્યારે હાલ ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।